લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર ફૂટપાથ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે। ફૂટપાથ ઉપર નાખવામાં આવેલા પેવર બ્લોક અનેક સ્થળોએ બેસી જતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે। સમગ્ર મામલે સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા પાલિકા તંત્ર, કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ઘણી બધી જગ્યાએ હવે ચાલવા લાયક ફૂટપાથ જ બચ્યા નથી। જ્યાં ફૂટપાથ બનાવવામાં આવ્યા છે ત્યાં પણ વારંવાર પેવર બ્લોક સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે। આ કામગીરી પાછળ પ્રજાહિત કરતા કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને નેતાઓના હિત વધુ સચવાતા હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। પંકજ દરવેના જણાવ્યા મુજબ શહેરમાં અનેક વિસ્તારોમાં નવા પેવર બ્લોક નાખ્યા બાદ થોડા સમયમાં અન્ય એજન્સીઓ દ્વારા ખાડા ખોદી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, જેના કારણે પેવર બ્લોકને નુકસાન પહોંચે છે અને ત્યારબાદ ફરીથી નવી કામગીરી શરૂ કરવામાં આવે છે। રાજમહેલ રોડ ઉપર હાલ ચાલી રહેલી કામગીરી દરમિયાન પણ ઘણી બધી જગ્યાએ પેવર બ્લોક અંદર દબાઈ જતા ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ શહેરમાં કોટા સ્ટોનના ફૂટપાથ બનાવવામાં આવતા હતા, જે આજે પણ અનેક વિસ્તારોમાં સારી સ્થિતિમાં જોવા મળે છે। તેની સામે હાલ પેવર બ્લોક આધારિત કામગીરીમાં ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। પેવર બ્લોકની કામગીરી પાછળ કેટલીક કંપનીઓ, કોન્ટ્રાક્ટરો અને જવાબદાર તત્વોને ફાયદો પહોંચાડવાના હેતુથી વારંવાર કામ કરવામાં આવતું હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતા। આ સમગ્ર મામલે તેમને નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહેરની જનતાને સુવિધાની જગ્યાએ દુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ તેમણે મીડિયા સમક્ષ કેટલાક મુદ્દાઓ પણ રજૂ કરીને કામગીરીની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી હતી। વડોદરા મહાનગરપાલિકા જે પ્રકારે આ પેવર બ્લોકનું જે આખું કૌભાંડ છે એ સમજવાની જરૂર છે કે કોન્ટ્રાક્ટરોને કામ આપવા માટે પેવર બ્લોક નાખવામાં આવે, થોડા દિવસ પછી બીજા કોન્ટ્રાક્ટરને કામ આપે ને એ ખોદવામાં આવે, હવે પછી એમાં જે તૂટી ગયેલા પેવર બ્લોક હોય એને જેમ તેમ ગોઠવી દેવામાં આવે અને પછી લોકો ફરી કમ્પ્લેન કરે કે આ કાળા ટેકડાવાળો થઈ ગયો, એટલે ફરીથી કોન્ટ્રાક્ટરને પેવર બ્લોક નવા નાખવાની કામગીરી, એટલે એ નવા જ નાખેલા પેવર બ્લોક જાય બધા એનામાં ભંગારમાં જાય અને પાછા નવા પેવર બ્લોક, એટલે આ બધું જ એક જોવા જઈએ તો કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને જે કંઈક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એમની આ મિલીભગતને કારણે વડોદરા શહેરની જનતાના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટરો અને નેતાઓ માલદાર થઈ રહ્યા છે અને અધિકારીઓને તો પડેલી હોતી જ નથી, એમને તો એમની ટકાવારી મળી જાય છે અને એમનો પગાર પણ એમને મળે છે। એટલે હું તો એવું કહીશ, વડોદરા મહાનગરપાલિકા કમિશનરશ્રીને જો એવું લાગતું હોય કે વડોદરા શહેર બરાબર નથી ચાલી રહ્યું તો એમણે એવી કાર્યવાહી કરવી જોઈએ જેનાથી અધિકારીઓમાં દાખલો બેસે ને અધિકારીઓને બીક લાગે કે અમારી પર કાર્યવાહી થશે, નહીં તો આ પ્રકારની કાર્યવાહીનો ખાલી તમે સવાલ પૂછીને એમને થોડી ધાક ધમકી આપીને છોડી દો, એનાથી કંઈ ફરક પડવાનો નથી। રાજમહેલ રોડનો મુખ્ય વિસ્તાર છે, ફૂટપાથ પર ચાલવા માટે આ પેવર બ્લોકના અને ફૂટપાથ સારા બનાવવાની વ્યવસ્થા કરે છે। હવે એ ફૂટપાથ પર કોઈ પડી જાય, આ ખાડામાં પડી જાય પેવર બ્લોકવાળા, તેની જવાબદારી કોની? વડોદરા શહેરમાં વર્ષો પહેલાં જે પથ્થર આવતા કોટા સ્ટોન એના ફૂટપાથ બનાવાતા હતા અને એ ફૂટપાથ હજી જે જૂની જગ્યાએ જે છે ને એ હજી સુધી વર્ષોથી એવા ને એવા સ્થિતિમાં છે, કેમ કે એ બેસતા નથી। પથ્થર હોવાને કારણે એનો એક કાર્પેટ એરિયા વધારે હોવાને કારણે એ બેસી નથી જતા, પેવર બ્લોક નાના હોય છે એટલે બેસી જાય, ખાડા ટેકડા પડે, રસ્તે ચાલતો માણસ ઠોકર લાગીને પડી જાય। એટલે વડોદરા મહાનગરપાલિકા સુવિધાની જગ્યાએ દુવિધામાં વધારો કરે છે અને જનતા પીડાય છે એના કારણે, પણ વડોદરા મહાનગરપાલિકાને એનાથી કોઈ ફરક પડતો હોય એવું લાગતું નથી। તો પેવર બ્લોક બંધ કરવા જોઈએ? મેં તો એવું કહું, પેવર બ્લોક 100% બંધ કરીને જે જૂના પથ્થરની સિસ્ટમ હતી એનામાં એક ઇસ્યુ એવો હતો કે ખાણ ખનીજ વિભાગ આ પથ્થરો આપતી હતી અને એકદમ નજીવા દરે મળતા હતા, કેમ તો સરકારી તંત્ર જ સરકાર તંત્ર પાસેથી ખરીદી કરતું હતું। પણ હવે એ વસ્તુ એવી થઈ ગઈ છે કે આ જે ફેક્ટરીઓ, ખાનગી ફેક્ટરીઓમાં પેવર બ્લોક બને છે એટલે ફેક્ટરીવાળા પણ એમના સગા સંબંધીઓ, એમના ઓળખીતા હોય, મળતિયા હોય, કોન્ટ્રાક્ટર પણ એમના મળતિયા, અધિકારીઓ પણ મળતિયા, નેતાઓ પણ મળતિયા, બધું ભાગ બટાઈ થઈને 100% જે ગ્રાન્ટ આવે એમાંથી 100% વેચાઈ જાય અને જે બાકી રહેલું હોય, જે ધૂળ માટી રોડા ચારું બચેલું હોય એ વડોદરા શહેરની જનતાના ભાગે આવે છે।